નમસ્કાર મિત્રો, આજે તમારી સામે વાત લઈને આવ્યો છું કે ગુજરાતમાં ખેડૂતો માટે સરકારની કેટલી યોજનાઓ છે, સરકાર ખેડૂતો માટે કેટલી ચિંતિત છે. યોજનાઓની વાત કરું એ પહેલા ફરી આપને વિનંતી છે કે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાય છે, આંગળીનું ટેરવું દબાવી દો, થાક નહીં લાગે ભાઈ, સબસ્ક્રાઇબ કરો. ખેડૂતો માટે બે પ્રકારની યોજનાઓ છે. કેટલીક તો કેન્દ્ર સરકાર સ્પોન્સર યોજનાઓ છે, બાકીની છે રાજ્ય સરકાર સ્પોન્સર યોજનાઓ. ખેતી નિયામકની વેબસાઇટ તમે જોશો તો એમાં કેન્દ્ર પ્રાયોજિત જે યોજનાઓ છે એમાં નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન પણ ખેડૂતોમાં જ ગણાય છે. બીજું છે રાષ્ટ્રીય બાળ સુરક્ષા મિશન છે. ત્રીજું છે સબ મિશન સીડ્સ એન્ડ પ્લાન્ટિંગ નું છે. ત્રીજું છે સબ મિશન ઓન એગ્રીકલ્ચર ઇનોવેશન મિકેનાઇઝેશન છે. પાંચમું છે નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. પછી છે ટાઈમલી રિપોર્ટિંગ, એ પણ ખેડૂતોની યોજનામાં જ ગણાય છે. મોજણી પરિયોજના મૂલ્યાંકન અને આકારણી એ પણ ખેડૂતો માટેની કલ્યાણકારક યોજનામાં ગણાય છે. બીજી છે રાજ્ય સરકારની પોતાની યોજનાઓ. હવે ખેતી નિયામકના તમે વેબસાઇટમાં જો યોજનાઓ વાળું રાજ્ય સરકારનું કોલમ ક્લિક કરશો તો એમાં આવે છે પાક રક્ષણ હેતુ ખેતીને ફરતે તાર ફેન્સિંગની વાડની યોજના છે. સ્થાનિક દેશી કપાસની જાતોના પ્રમાણિત બીજ ઉત્પાદનની યોજના છે. એજીઆર 50 ખેતીના ભારે સાધનો માટેની યોજના છે. કૃષિ યાંત્રીકરણ ઉપયોગ કરી ખેતીને વધુ નફાકારક બનાવવા માટેની યોજના છે. કૃષિ ઉત્પાદનોના પરિવહન માટેની એક યોજના છે. ખેડૂતોને પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટેની યોજના છે. ટપક સિંચાઈ મારફત પાણીની કરકસર માટેની યોજના છે. ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચર લર્નિંગ એન્ડ ઇન્ટિગ્રેટેડ મિશન નામની એક યોજના છે. શેરડી પાકના ઉત્પાદન માટેની ઉત્પાદકતા વધારવા માટેની એક યોજના છે. શેરડી પાકનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પાછી જુદી યોજના છે. વન્ય રખડતા પ્રાણીઓ દ્વારા ઊભા પાકને નુકસાન થતું અટકાવવા તાર ફેન્સિંગની વાડ, એમાં સોલર પાવર યુનિટ, કીટ ખરીદી વગેરેની એક યોજના છે નાણાં સહાયની. રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન માટેની યોજના છે. એવી જ રીતે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના છે, એ પણ ખેડૂતો માટે જ છે. ટેકાના ભાવની યોજના, જેનો અત્યારે તમે લાભ લઈ રહ્યા છો. ફળ, શાકભાજી અને ગૌણ પાક અંગે અંદાજ મોજણીની યોજના. ખેડૂતોને સનેડો કૃષિ ફાઇનાન્સ યોજના છે. રાજ્યના ખેડૂતોને સેન્દ્રિય ખેતીના પ્રોત્સાહન માટે સહાય પૂરી પાડવા માટેની યોજના છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે. અને કૃષિ મહોત્સવ એ પણ ખેડૂતો માટેની જ યોજના ગણાય છે. આ ઉપરાંત ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના છે. ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ એ પણ એક તમારા માટેની જ યોજનામાં ગણાય છે. ખેડૂત મહિલાઓ અને ભાઈઓ માટેના કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના છે. કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી ના ઉપયોગની યોજના છે. એજીઆર 14 સમાયોજિત ડાંગી ખેડૂતોને સહાય દરે બિયારણ રાસાયણિક ખાતર આપવાની યોજના છે. અહીંયા જુઓ મજા, ડાંગ જિલ્લાને આખો પ્રાકૃતિક ખેતી નો જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે અને ત્યાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ પૂરી પાડવાની યોજના પાછી સરકારે લોન્ચ કરી છે. અદ્ભુત સરકાર છે. પછીની યોજના છે એજીઆર 4 અનુસૂચિત જાતિના ખેડૂતોને બિયારણો, રાસાયણિક ખાતર અને ઉત્પાદક સામગ્રી પેટીઓની સહાય દરે વહેંચણી અંગેની યોજના છે. એજીઆર 3 આદિજાતિ વિસ્તાર પેટા યોજનાના આદિવાસી ખેડૂતોને સહાય દરે વધુ ઉત્પાદન માટેની યોજના છે. મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના છે. પાક અંદાજ મોજણીની યોજના છે.
ચોક્કસ અને સમયસર વાવેતર મોજણીની યોજના છે. કુલ 29 યોજનાઓ ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર ચલાવે છે. ઉપરાંત કોઈ એમ કહેતું હોય કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બંધ થઈ ગઈ છે, આપણા ખેડૂતો માટે બંધ થઈ ગઈ છે, એમના પ્રચાર માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ચાલુ છે. સરકારની વેબસાઇટ છે માય સ્કીમ, એનું નામ છે પોર્ટલનું, અને એમાં આ છેલ્લી કઈ તારીખે વેબસાઇટ અપડેટ થઈ છે એ પણ તમને કહું કે 10/11 આ ગઈ 10 તારીખે વેબસાઇટ અપડેટ થઈ છે. અને છતાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, એનાથી મળનારા ખેડૂતોના લાભો, હેક્ટરની સહાય, આ બધું જ બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પાછી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ તો ખરી જ. ગુજરાતના ખેડૂતો માટે આટલી બધી યોજનાઓ છે અને છતાં ખેડૂતની સ્થિતિ શું છે એ તમે જાણો છો. સરકારે પ્રચાર માટે બહારના કોઈ લોકો સર્ચ કરીને જુએ કે ગુજરાતના ખેડૂતોને શું શું મળે છે, તો એમાં સરકારનું ખૂબ સારું દેખાય એટલા માટે ફેરવીને એક જ યોજનાને નવા નામો આપ્યા છે. આગામી વિડીયોમાં આ યોજના, જે લગભગ કેન્દ્ર અને રાજ્યની મળીને 35 થી વધારે યોજનાઓ છે, એના માટે સરકારે બજેટ કેટલું યોજનાવાર ફાળવ્યું એ પણ આપણે જોઈશું. તમને આમાંથી કઈ યોજનાનો લાભ મળ્યો? જો યોજનાનો લાભ મળ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, ન મળ્યો હોય તો પણ કોમેન્ટ કરીને જણાવજો, જેથી ખ્યાલ આવે કે ખરેખર ખેડૂતોને આ યોજનાઓનો લાભ મળે છે કે પછી લોલીપોપ છે. ફરી એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમને મળેલી યોજનાનો લાભ કોમેન્ટમાં લખો એવી વિનંતી. આભાર.